મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। જામનગર એરફોર્સનું લડાકુ વિમાન ક્રેશ થયું છે। જામનગર નજીક સુવરડા ગામની આ ઘટના કે જ્યાં પ્લેન ક્રેશની પ્રાથમિક વિગતો મળી છે તેવું કલેક્ટર જણાવી રહ્યા છે। જામનગર નજીક સુવરડા ગામની આ ઘટના છે જ્યાં પ્લેન ક્રેશ થયું છે। વિગતો સાથે સંવાદદાતા તાહિર જોડાઈ ગયા છે। શું વિગતો છે જે પ્રકારે પ્લેન ક્રેશ થયાની વિગતો અત્યારે મળી રહી છે? जी बिल्कुल जिज्ञासा जामनगर एरफोर्स स्टेशन थी रवाना थયેલ लड़ाकू विमान है ते जामनगर नजीक एटले के कालावड़ रोड पर आवेला सुवरडा गामनी सीमમાં ક્રેશ થયાના સમાચાર છે। વિમાન કયું હતું તે હજી જાણવા નથી મળ્યું। તેના પાયલોટ જે છે તેનો બચાવ થયો છે કે કેમ તે જાણવા નથી મળ્યું, પરંતુ પ્લેન ક્રેશ થયું છે તે સમાચારની વહીવટી તંત્રએ પણ પુષ્ટિ કરી છે। હાલ જામનગર મહાનગરપાલિકાની ફાયરની ટીમ, એરફોર્સની ફાયરની ટીમ અને પોલીસ પ્રશાસન સહિતની ટીમ જે છે તે મેડિકલ સ્ટાફને લઈને ઘટના સ્થળે પહોંચવાની તૈયારીમાં છે। હજી 20 મિનિટ પૂર્વેની જ આ ઘટના છે, પરંતુ પ્રાથમિક વિગત એ છે કે એરફોર્સનું જે પ્લેન છે તે સુવરડા નજીક ક્રેશ થયું છે। વધુ વિગતો માટે જ્યારે કલેક્ટરનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેઓએ પણ જણાવ્યું છે કે પ્રાથમિક અહેવાલ છે કે પ્લેન ક્રેશ થયું છે। સામાન્ય રીતે જામનગર એરફોર્સ બેઝ પરથી દિવસ દરમિયાન જે એરફોર્સના ફાઇટર પ્લેન છે તેની ટ્રેનિંગ ચાલતી હોય છે અને આ ટ્રેનિંગ દરમિયાન જ જિજ્ઞાસા પ્લેન ક્રેશ થયું હોય તેવું પ્રાથમિક વિગતો મળી રહી છે, પરંતુ સાચી વિગતો જે છે, સત્તાવાર વિગતો જે છે તે ઘટના સ્થળે જાય ત્યારે જ ખબર પડશે। ગુજરાત ફર્સ્ટની ટીમ હાલ જે લગભગ 10-15 મિનિટમાં ત્યાં પહોંચશે અને સંપૂર્ણ અહેવાલ જે છે તે તુરંત જ જાણવાનો પ્રયાસ કરશે અને દર્શકોને પણ સાચી અને સંપૂર્ણ વિગતો આપવાનો પ્રયાસ કરશે। જિજ્ઞાસા જી નથુ, આપણી પાસેથી માહિતી મેળવતા રહીશું, પરંતુ જે પ્રકારે અત્યારે વિગતો મળી રહી છે અને આ લડાકુ વિમાન ક્રેશ થયું છે, હવે એમાં પાયલટ કોણ સવાર હતું, ઇજાગ્રસ્ત થયા છે કે કેમ, એ તમામ વિગતો છે ખબર પડશે ધીમે ધીમે, પરંતુ હાલ એટલી માહિતી ચોક્કસથી છે કે પ્લેન ક્રેશ થયું છે। જામનગર એરફોર્સનું આ લડાકુ વિમાન કે જે ક્રેશ થયું છે અને કલેક્ટરે પણ આ બાબતની પુષ્ટિ કરી છે। પ્લેન ક્રેશ થયાની પ્રાથમિક વિગતો મળી હોવાનું કલેક્ટર પણ જણાવી રહ્યા છે। જામનગર નજીક સુવરડા ગામમાં જ આ ઘટના બની છે કે જ્યાં પ્લેન ક્રેશ થયું છે। અહીં લડાકુ જે વિમાનો હોય છે એની ટ્રેનિંગ પણ ચાલતી હોય છે અને એવામાં હવે આ ઘટના બની છે અને એની જાણકારી પ્રાથમિકે મળી રહી છે કે પ્લેન ક્રેશ થયું છે। જામનગર નજીક સુવરડા ગામે આ પ્રકારે પ્લેન ક્રેશ થયાની વિગતો હાલમાં સામે આવી રહી છે। કલેક્ટરે પણ આ બાબતની પુષ્ટિ કરી છે, પરંતુ કોણ પાયલટ હતું, કોણ આ વિમાન ચલાવી રહ્યું હતું, એ ઇજાગ્રસ્ત થયા છે કે કેમ, કેવી રીતે પ્લેન ક્રેશ થયું છે, કયા કારણોસર, એ બાબતો હજુ સામે નથી આવી રહી, પરંતુ ચોક્કસથી સુવરડા ગામ નજીક આ પ્લેન ક્રેશ થયું હોવાની પ્રાથમિક વિગતો મળી હોવાનું ખુદ કલેક્ટર પણ જણાવી રહ્યા છે। કલેક્ટર સાથે જ્યારે વાતચીત થઈ ત્યારે તેમણે આ વાતની પુષ્ટિ કરી છે। એમણે કહ્યું કે હા, પ્લેન ક્રેશ થયાની જાણકારી અત્યારે મળી છે, હવે ટીમ ત્યાં રવાના કરી દેવામાં આવી છે સુવરડા ગામ ખાતે કે જ્યાં આખી ઘટના બની છે। સુવરડા ગામ કે જ્યાં પ્લેન ક્રેશ થયું છે ત્યાં મેડિકલ ટીમને પણ મોકલવામાં આવી છે, બીજી ટીમ પણ ત્યાં પહોંચી રહી છે। હવે ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ જ આ મામલે વધારે માહિતી સામે આવશે, પરંતુ અત્યારે પ્રાથમિક વિગતો એ મળી રહી છે કે પ્લેન ક્રેશ થયું છે। પાયલટ કોણ હતું, કયા કારણોસર આ ઘટના બની છે, એ મામલે સમગ્ર બાબતો અત્યારે સામે આવશે ધીમે ધીમે। અત્યારે મેડિકલની ટીમ છે ત્યાં મોકલવામાં આવ્યું હોવાનું પણ કલેક્ટરે જણાવ્યું છે। જેમ કલેક્ટરે એવું પણ કહ્યું કે પ્લેન ક્રેશ થયાની અત્યારે પ્રાથમિક વિગતો મળી છે। જામનગર એરફોર્સનું આ લડાકુ વિમાન કે જે ક્રેશ થયું છે, જામનગર નજીક સુવરડા ગામની આ ઘટના છે, પ્લેન ક્રેશની પ્રાથમિક વિગતો મળી હોવાનું કલેક્ટરે પણ કહ્યું છે। આખરે કોણ પાયલટ હતું, કોણ ચલાવી રહ્યું હતું, એ અંગેની ધીમે ધીમે વિગતો બહાર આવશે। અત્યારે ટીમને ઘટના સ્થળ પર મોકલવામાં આવી છે, જે જગ્યાએ આ વિમાન ક્રેશ થયું છે, જામનગરનું સુવરડા ગામ કે જ્યાં આ જ ગામમાં પ્લેન ક્રેશ થયું છે અને દરમિયાનના દ્રશ્યો પણ અત્યારે જોઈ શકાય છે કે પ્લેન ક્રેશ થવાને કારણે આગ લાગી છે અને ઘટના સ્થળથી ધીમે ધીમે વિઝ્યુઅલ પણ સામે આવી રહ્યા છે અને કોણ પાયલટ હતું, એની શું સ્થિતિ છે, એ ધીમે ધીમે જાણકારી બહાર આવશે, પરંતુ હાલ તો ત્યાં એક મેડિકલ ટીમને પણ રવાના કરી દેવામાં આવી છે। જો પાયલટ ઇજાગ્રસ્ત થયા છે તો તાત્કાલિક તેમને ટ્રીટમેન્ટ આપી શકાય, સારવાર કરી શકાય, એ માટે મેડિકલ ટીમ પણ રવાના કરી દેવામાં આવી છે। અન્ય જે ફોર્સ છે એ પણ ત્યાં મોકલવામાં આવી છે કે વિગતો
આપણે મેળવી આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ જોશી જોડાઈ ગયા છે. જયદેવભાઈ, જે પ્રકારે અત્યારે ખાલી એટલી જ માહિતી મળી રહી છે કે પ્લેન ક્રેશ થયું છે કે લડાકુ આપણું વિમાન, એટલે શું પરિસ્થિતિ અત્યારે તો છે, વધારે વિગતો નથી મળી રહી, પરંતુ આ કઈ રીતે થયું હોઈ શકે, શું અંદાજ લગાવી શકાય? પ્રાપ્ત વિગતો જેટલી આપણને મળી છે એના આધારે આપણે એટલું જ કહી શકીએ કે યસ, આ એક ક્રેશ થવાનું ચિંતા બાબત ખૂબ આપણે સંવેદનાઓ આપણે વ્યક્ત કરીએ અને આપણે એમાં જે કાંઈ પણ ઘટના બની હશે એ ઘટના યસ ડેફિનેટલી બ્લેક બોક્સના આધારે માહિતી મળતી હોય છે, નંબર 1. નંબર 2, તરત જ આવા કિસ્સાઓમાં આર્મી, નેવી, એરફોર્સ જે અકસ્માત થાય એની તરત જ કોર્ટ કરવામાં આવતી હોય છે. એ કોર્ટ ઓફ ઇન્ક્વાયરી બધી જ માહિતી તરત જ લઈને એનું ફેક્ટ ફાઇન્ડિંગ કરતી હોય છે. હવે જ્યાં થયું છે ત્યાં એ એરક્રાફ્ટ અને એમાં રહેલ પાયલટ ઇવેક્યુએટ થઈ શક્યા છે, નથી થઈ શક્યા, શું થયું છે એ, અને એ સિવાય કોઈ જાનમાલની નુકસાન થઈ છે કે નહીં એ જોવાનું રહ્યું. માહિતીની જ્યાં સુધી જોઈએ પણ યસ, જો આમાં કોઈ પણ એવી રીતે અથવા કંઈ પણ એમની આપણી ઘટનાઓ એમના માટે. જી, જયદેવભાઈ અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો ફાઇટર પ્લેન ક્રેશ થયું છે ને આ પ્લેન ક્રેશ થતાની સાથે જ આગ લાગી છે અને આગ ઘણી જ વિકરાળ પણ દેખાઈ રહી છે, કેમ કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ત્યાં લોકો પણ મોટી સંખ્યામાં આસપાસ જેમ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે હાજર છે, પરંતુ અત્યારે તો પોલીસની ટીમ સહિત કલેક્ટર પોતે ત્યાં સ્થળ પર જવા માટે રવાના થઈ ગયા છે. જામનગર એરફોર્સનું લડાકુ વિમાન છે, આ ફાઇટર વિમાન એ ક્રેશ થયું છે, જાણકારી અત્યારે મળી છે. કલેક્ટર સાથે પણ જ્યારે સંપર્ક કર્યો ત્યારે તેમણે પણ આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું હતું કે હા, આ પ્રકારની ઘટના બની છે, પરંતુ હવે સ્થળ પર પોલીસની ટીમ પણ જવા માટે રવાના થઈ ગઈ છે. ઉચ્ચ અધિકારીઓ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી રહ્યા છે, પરંતુ આ દુર્ઘટના સર્જાઈ એ ગામના દ્રશ્યો છે. સુવરડા ગામ નજીક વાડી વિસ્તારમાં આ પ્લેન છે ક્રેશ થયું છે, જેના કારણે આગ લાગી છે. આગ પણ મોટા સંખ્યામાં ત્યારે વિકરાળ હોય એ પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કેમ કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળી રહ્યા છે. જામનગર એરફોર્સનું આ ફાઇટર પ્લેન છે એ ક્રેશ થયું છે. કોણ પાયલટ હતું અને કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ છે એ કારણો તમામ સામે આવશે. અત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે ઘટના સ્થળ પર પહોંચી રહ્યા છે. કલેક્ટર પોતે પણ ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ગયા છે. ફાયર ફાઇટરો અત્યારે ઘટના સ્થળે જવા માટે રવાના થયા છે. જામનગરમાં આ ફાઇટર પ્લેન છે એ ક્રેશ થયું છે. જામનગર નજીક સુવરડા ગામની આ ઘટના છે. કલેક્ટરે પણ કહ્યું કે હા, પ્લેન ક્રેશ થયું છે. એની પ્રાથમિક વિગતો અત્યારે સામે આવી છે, પરંતુ આ મામલે હજુ વધુ વિગતો અથવા કોઈ વધુ જાણકારી અત્યાર સુધી સામે નથી આવી રહી. વિગતો સાથે સંવાદદાતા નથુ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. નથુ, જે પ્રકારે પ્લેન ક્રેશ થયું છે, ઘટના સ્થળ પરથી જેમ આગ લાગી છે અને આ આગ પણ વિકરાળ બની છે, એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બીજી શું વધુ વિગતો આ દુર્ઘટનાને લઈને અત્યારે કઈ મળી રહી છે? જિજ્ઞાસા, અત્યારે જે હાલની લેટેસ્ટ વિગતો એ છે કે પાયલોટનો બચાવ થઈ ગયો છે અને પાયલોટ જે છે તે પ્લેન ક્રેશ થયા પૂર્વે જ જે છે તેની જે છે તે નીકળી ગયા હતા અને તેનો બચાવ થઈ ગયો હોય એવા સમાચાર સાંભળી રહ્યા છે. પાયલોટને ઈજા પહોંચી છે એવા પણ સમાચાર છે, પરંતુ હજુ સુધી જે ઘટના સ્થળે છે ત્યાં પ્રશાસન નથી પહોંચ્યું, એરફોર્સ નથી પહોંચ્યું. જ્યાં છે આજુબાજુના ગામના જે લોકો છે તે પહોંચી ગયા છે અને પાયલોટ જે છે સહી સલામત છે તેવી વિગતો જાણવા મળી રહી છે. પ્લેન ક્રેશ કઈ રીતના થયું, કયા કારણોસર થયું તે હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ ટૂંક જ સમયમાં સંપૂર્ણ વિગતો સામે આવી જશે. એરફોર્સ ની જે ફાયરની ટીમ છે તે પણ રવાના થઈ ગઈ છે ને એરપોર્ટના અધિકારીઓની ટીમ છે તે પણ ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ છે ને જામનગર મહાનગરપાલિકાનું ફાયર ફાઈટર છે તે હાલ પહોંચવાની તૈયારીમાં છે. સંપૂર્ણ વિગતો બહાર ત્યારે જ આવશે જ્યારે પાયલોટની જે કઈ જે સારવાર લીધા બાદ પાયલોટ કહેશે ત્યારે જ વિગતો સામે આવશે. પરંતુ સત્ય વાત નહીં છે કે એરફોર્સનું લડાકુ વિમાન છે તે ક્રેશ થયું છે અને પાયલોટ
પાયલોટનો હાલ બચાવ થયો છે. જી જિજ્ઞાસા. જી બિલકુલ નથુ, તમામ અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું. તો એ સારી બાબત એ છે કે અત્યારે સમાચાર એ મળી રહ્યા છે કે પાયલટ છે એ સુરક્ષિત છે, કારણ કે પ્લેન ક્રેશ થાય પહેલા જ તેઓ ત્યાંથી પ્લેનમાંથી નીકળી ગયા હતા અને હવે એમનું જે નિવેદન આવે છે એના પછી જ ખબર પડશે કે આખરે કયા કારણોસર આ પ્લેન ક્રેશ થયું છે. અત્યારે ઘટના સ્થળ પર હજુ સુધી પોલીસ કાફલો નથી પહોંચ્યું, કારણ કે આજુબાજુના ગામના જે લોકો છે એ જ સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ અત્યારે જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું છે ત્યાં આગ લાગી છે. આગ ઘણી જ વિકરાળ છે. ફાઇટર પ્લેન આ ક્રેશ થયું છે એની જાણકારી મળતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે ઘટના સ્થળ પર પહોંચી રહ્યા છે. બીજી તરફ મેડિકલ ટીમ પણ ત્યાં રવાના કરી દેવામાં આવી છે. ન્યૂઝરૂમથી મારા સહયોગી ઉમંગ જોડાઈ ગયા છે. ઉમંગ, જામનગરમાં ફાઇટર પ્લેન ક્રેશ થયું છે, જો કે જાણકારી એ છે કે પાયલટ છે અત્યારે સુરક્ષિત છે. પાયલટ છે આ લડાકુ વિમાન છે એની અંદર સવાર હતા, જે પ્રાથમિક માહિતી જે સામે આવી રહી છે, કારણ કે જામનગરની અંદર એરફોર્સનું સ્ટેશન આવેલું છે. હવે આ એક પ્રશ્ન એ છે કે આ તાલીમ અર્થેનું હતું કે પછી કયા પ્રકારે તાલીમ ચાલી રહી હતી અને શું ઘટના બની અને કોઈ ખામીના કારણે આ લડાકુ વિમાન છે એ ક્રેશ થયું, એ પણ એક અહીંયા પ્રશ્નાર્થ છે. પરંતુ જેવા જ સમાચાર મળ્યા તેવા જ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા છે બંને ઘટના સ્થળ ઉપર જવા માટે રવાના થઈ ગયા છે અને સાથે સાથે ફાયર વિભાગની ટીમ, એટલે પ્લેન જે ક્રેશ થયું એના કારણે આસપાસના વિસ્તારમાં આગ લાગી ગઈ છે અને આગ લાગવાના કારણે ફાયર વિભાગ છે તે પણ ઘટના સ્થળ પર જવા માટે રવાના થયું છે. હજી એ માહિતી સ્પષ્ટ નથી થઈ કે આ કયું લડાકુ વિમાન હતું, તાલીમનું હતું કે કેમ, અન્ય જે આપણા લડાકુ વિમાન આપણી પાસે છે તેમાંનું કોઈ હતું કે કેમ, એ પણ હજી માહિતી સ્પષ્ટ નથી થઈ. પરંતુ એક લડાકુ વિમાન ક્રેશ થતા અફરાતફરી ચોક્કસથી થઈ છે અને એટલા માટે તમામ જે અધિકારીઓ છે ત્યાં આગળ પહોંચ્યા છે અને તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી છે. મેડિકલની ટીમ છે તે પણ ત્યાં રવાના કરી દેવામાં આવી છે. જામનગર સિટીથી આપણે વાત કરીએ તો લગભગ 15 થી 20 કિલોમીટરના અંતરે આ બનાવ બનેલો છે અને બનાવની જેવી જ કોલ ફાયર વિભાગને પહેલો આવ્યો, કલેક્ટરને જાણ કરવામાં આવી અને કલેક્ટરની સાથે સાથે પોલીસ વડાને જાણ થતા આ ત્રણેય વિભાગ અને બંનેના વડા જે છે એ તાબડતોબ ત્યાં દોડી ગયા છે. 2 પાયલટ સવાર હોવાની હાલ પ્રાથમિક માહિતી છે સામે આવી રહી છે અને જામનગર સિટીથી 15 થી 20 કિલોમીટર દૂર આ લડાકુ વિમાન જે છે એ ક્રેશ થયું છે. ક્રેશ થતા જ આસપાસનો જે વિસ્તાર હતો તે આગ લાગી. આગ લાગવાના કારણે જે ફાયર વિભાગ છે ત્યાં પહોંચ્યું, મેડિકલ ટીમ ત્યાં પહોંચી, એટલે કે પાયલટ જે છે તેમને સારવાર ત્વરિત મળી રહે તેવી પણ વ્યવસ્થા છે કરવામાં આવી છે. મુખ્ય વાત એ છે કે પ્લેનમાં શું ખામી સર્જાઈ હતી અથવા તો પ્લેન કેવી રીતે ક્રેશ થયું એના ઉપર હાલ પ્રશ્નાર્થ થઈ રહ્યો છે અને સાથે સાથે વાત એ મહત્વની કે આ કયું પ્લેન હતું તે પણ એના ઉપર હાલ પ્રશ્નાર્થ છે. જિજ્ઞાસા. જી બિલકુલ ઉમંગ, આભાર જાણકારી માટે. તો જામનગરથી 15 થી 20 કિલોમીટર દૂર સુવરડા ગામમાં આ ફાઇટર પ્લેન ક્રેશ થયું, જેના કારણે અત્યારે આસપાસના વિસ્તારમાં આગ લાગી ગઈ છે. સ્થાનિક લોકોનું ત્યાં કાફલું છે, પરંતુ ઘટનાની જાણ થતાં જ અત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ફાયરની ટીમ સાથે જ મેડિકલની ટીમ ત્યાં પહોંચી રહી છે, કારણ કે પ્રાથમિક વિગતો જે પ્રકારે મળી રહી છે 2 પાયલટ આ પ્લેનમાં સવાર હતા અને એ સુરક્ષિત હોવાના પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે. પરંતુ આખરે આ કયું પ્લેન હતું અને કયા કારણોસર આ વિમાન છે ક્રેશ થયું, આખરે શું ટેકનિકલ એરર આવી હતી જેના કારણે આ પ્લેન ક્રેશ થયું છે, એ મામલે હજુ કોઈ જાણકારી નથી મળી રહી. પરંતુ અત્યારે ઘટના સ્થળના વિઝ્યુઅલ કે જ્યાં પ્લેન ક્રેશ થવાને કારણે આગ લાગી અને આગ પણ ઘણી જ મોટી, એટલે કે વિકરાળ હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. જામનગર નજીક સુવરડા ગામ ખાતે આ પ્લેન ક્રેશ થયું છે. કલેક્ટરે પણ કહ્યું કે જે પ્રકારે પ્લેન ક્રેશ થયાની વિગતો મળી હતી અને ત્યાર પછી પોલીસની ટીમ છે, અધિકારીઓ ત્યાં ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ગયા. કલેક્ટર પોતે ત્યાં જઈ રહ્યા છે, તો ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી અને સાથે સાથે જો પાયલટ ઇજાગ્રસ્ત થયા છે તો તાત્કાલિક એમને પણ સારવાર મળી રહે તે માટે મેડિકલ ટીમ પણ ત્યાં જવા માટે રવાના થઈ ગઈ છે. જામનગરથી 15 થી 20 કિલોમીટર દૂર આ ગામ સુવરડા કે જ્યાં પ્લેન ક્રેશ થયું છે. હવે કયા કારણોસર આ પ્લેન ક્રેશ થયું છે એ જાણકારી હજુ આવવાની બાકી છે, પરંતુ અત્યારે પાયલટ એમાં 2 સવાર હતા અને એ સુરક્ષિત છે એવી જાણકારી અત્યારે પ્રાથમિક ધોરણે મળી રહી છે. જામનગર એરફોર્સનું આ લડાકુ વિમાન ક્રેશ થયું છે. જામનગર નજીક સુવરડા ગામ ખાતે આ ઘટના બની છે. પ્લેન ક્રેશ થયાની વિગતો, પ્રાથમિક વિગતો મળી હતી અને તરત જ કલેક્ટર સહિત પોલીસનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર જવા માટે રવાનો કરી દેવામાં આવ્યો હતો. તો આગ લાગવાને કારણે સૌથી પહેલા ફાયરની ટીમને આ કોલ મળ્યો હતો, જેના કારણે ફાયરની ટીમ છે એ પણ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી અને સાથે સાથે મેડિકલની ટીમ પણ ત્યાં રવાના કરી દેવામાં આવી, કારણ કે જો આમાં કોઈ ઇજાગ્રસ્ત
થયું છે, પાયલટ આમાં ઇજાગ્રસ્ત થયા છે, તો તાત્કાલિક સારવાર આપી શકાય માટે મેડિકલની ટીમ પણ ત્યાં રવાના કરી દેવામાં આવી. પરંતુ અત્યારે એટલી જાણકારી ચોક્કસથી મળી રહી છે કે આમાં 2 પાયલટ હતા સવાર અને એ સુરક્ષિત હોવાની અત્યારે જાણકારી મળી રહી છે. અધિકારીઓ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી રહ્યા છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે, એટલે કે આગ છે એ ઘણી વિકરાળ છે એ જોઈ શકાય છે. પ્લેનમાં 2 પાયલટ હોવાની માહિતી અને બંને અત્યારે સુરક્ષિત હોવાની જાણકારી મળી રહી છે. આગને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે આ આગ લાગી હતી, ફાઇટર પ્લેન ક્રેશ થયું છે, આ લડાકુ વિમાન અને પ્લેન ક્રેશ થયું છે. આ બંને વિન્ડો જોઈ શકો છો. હજુ થોડાક દિવસ પહેલાં જ 2-3 દિવસ પહેલાં હજુ મહેસાણામાં પણ આ જ પ્રકારે ઘટના બની હતી કે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું. જો કે એ ખાનગી કંપનીનું વિમાન હતું અને ટ્રેનિંગ માટે જે આ વિમાનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એ વિમાન ક્રેશ થયું હતું અને એના થોડાક દિવસોની અંદર જ આ બીજો બનાવ બન્યો છે. જો કે એ આપણું ફાઇટર પ્લેન છે, લડાકુ વિમાન છે, એ ક્રેશ થયું છે. આ બંને ઘટનાઓ છે થોડાક દિવસોના અંતરમાં જ બની છે. પરંતુ કયા કારણોસર આ આગ લાગી, વિમાન ક્રેશ થયું એ અત્યારે સામે નથી આવી રહ્યું. પરંતુ 2 પાયલટ આમાં હોવાની વાત જ્યારે સામે આવી રહી છે, બંને સુરક્ષિત હોવાની પણ અત્યારે જાણકારી મળી રહી છે. મહેસાણામાં પણ હજુ થોડાક દિવસ પહેલાં જ આ પ્રકારે પ્લેન ક્રેશ થયું હતું. પરંતુ એ જે ખાનગી કંપની હોય છે કે જે ટ્રેનિંગ આપતા હોય છે, વિમાન ચલાવવા માટેનું જે પાયલટની ટ્રેનિંગ હોય છે એ ત્યાં ચાલતી હતી. ને દરમિયાન પણ એક વિમાન છે એ ક્રેશ થયું હતું. એ પણ એ રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ ન થતાં ખુલ્લા ખેતરમાં વિમાન પડ્યું હતું, જેના કારણે ત્યાં મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ જો રહેણાંક વિસ્તારમાં પણ આ પ્રકારે પ્લેન ત્યાં ક્રેશ થયું હોત તો મોટી જાનહાનિ થઈ શકતી હતી. અને થોડાક દિવસોની અંદર જ હવે જામનગરમાં આ પ્રકારની ઘટના બની છે. આપણી સાથે સહયોગી ઉમંગ પણ ન્યૂઝરૂમથી જોડાયેલા છે. ઉમંગ, હજુ થોડા દિવસ પહેલા જ ખાનગી કંપનીનું એક વિમાન હતું કે જે ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે, પાયલટ એ ખેતરમાં પડ્યું હતું, એના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જો કે હવે થોડાક દિવસની અંદર જામનગરમાં પણ આ પ્રકારે આપણું ફાઇટર પ્લેન ક્રેશ થયું છે. બિલકુલ, મહેસાણાની અંદર 2 દિવસ પહેલા જ, કારણ કે ત્યાં કોઈ પણ પાયલટ બને તો એ પાયલટને ટ્રેનિંગ માટેનું સ્ટેશન જે છે મહેસાણામાં આવેલું છે અને ત્યાં આગળ તેમને પ્રાથમિક જે તાલીમ છે આપવામાં આવતી હોય છે. અને એ જ જે પ્લેન છે એ ક્રેશ થયું હતું મહેસાણામાં 2 દિવસ પહેલાની જ વાત છે. અને એમાં જો કે કોઈ પણ જાનહાનિના સમાચાર સામે નહોતા આવ્યા. ત્યારબાદ જામનગરમાં એરફોર્સ સ્ટેશન આવેલું છે ને જેગુઆર લડાકુ વિમાન છે, જે અત્યારે માહિતી જે સામે આવી રહી છે કે જેગુઆર આ લડાકુ વિમાન હતું કે જે જામનગર સિટીથી 15 થી 20 કિલોમીટર અંદર જે ક્રેશ થયું છે એની અંદર 2 પાયલટ સવાર હતા. સાથે જ મહત્વની વાત છે કે આ ઘટનાની જાણ થતાં ત્યાં આગળ પહોંચ્યા હતા 2 પાયલટની પરિસ્થિતિ અત્યારે થોડીક ગંભીર હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે. ફાયર વિભાગની ટીમ અને જે આરોગ્યની જે ટીમ છે ત્યાં પહોંચી છે. તેમને ત્વરિત સારવાર મળે એટલે એમને સીધા જ જામનગરની જે હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવશે. સાથે જ એરફોર્સ જે સ્ટેશન છે ત્યાં આગળ પણ સારવાર, પ્રાથમિક સારવાર મળી રહે તે પ્રકારની પણ વ્યવસ્થાઓ એ કરેલી જ હોય છે. એટલે જો વધારે સારવારની જરૂર હશે તો તેમને તરત જ જામનગરની જે સરજી હોસ્પિટલ આવેલી છે ત્યાં આગળ ખસેડવામાં આવશે. જેગુઆર આ જે લડાકુ વિમાન હતું, એટલે પહેલો જે પ્રશ્ન હતો એનો એક અંત આવ્યો છે કે ભાઈ કયું લડાકુ વિમાન તો કે જેગુઆર વિમાન હતું. પરંતુ આ ખામીના કારણે જે અકસ્માત થયો અથવા તો જે દુર્ઘટના થઈ છે કઈ ખામીના કારણે એક તપાસનો વિષય છે. મહત્વની વાત કે 2 પાયલટ સવાર હતા અને બંને પાયલટ અત્યારે પરિસ્થિતિ છે એમની કોઈ હાલ સમાચાર નથી મળી રહ્યા, મતલબ કે ગંભીર છે કે કેમ તે બાબતે હજી કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી. કલેક્ટરે વાત નક્કી કરી છે કે આ વાત છે એની પુષ્ટિ કરી છે કલેક્ટરે કે ભાઈ લડાકુ વિમાન હતું એરફોર્સનું, એ ક્રેશ થયું છે. સાથે જ પ્રેમસુખ ડેલુ કે ત્યાંના જે એસપી છે તેમણે પણ એક વાત છે કહી છે કે આ જે લડાકુ વિમાન ક્રેશ થયું એની અંદર 2 પાયલટ સવાર હતા અને એ 2 પાયલટ છે તેમને સારવાર મળી રહે પ્રાથમિકતા છે. અને પ્રાથમિકતાના ધોરણે જ ફાયર વિભાગ છે તે પણ ત્યાં આગ, કારણ કે જે પ્લેન ક્રેશ થયું એ વાડી વિસ્તાર છે, આસપાસનો વિસ્તાર એટલે જાળી ઝાખલા હોઈ શકે છે. આપણી સાથે એસપી પ્રેમસુખ ડેલુ આપણી સાથે. સાહેબ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. પ્રથમ વિગત સાહેબ શું મળી રહી છે? પ્લેન ક્રેશ થયું છે, કેટલા પાયલટ સવાર હતા અને ઘટના કેવી રીતે બની, શું કે કોઈ માહિતી મળી છે? પ્લેનનો ક્રેશ થયો છે અને એરફોર્સનો ટ્રેનિંગ પ્લેન છે અને અમે ટોટલ 2 પ્લેન હતા. એક પાયલટ અમને મળી ગયા છે અને આની સ્થિતિ સારી અને લઈને અત્યારે હોસ્પિટલ જીજી હોસ્પિટલમાં. બિલકુલ સાહેબ, બંને પાયલટ છે એમની પરિસ્થિતિ વિશે કોઈ જાણ મળી છે ખરી? એક પાયલટને પોલીસની ટીમ લઈને હોસ્પિટલ પહોંચી છે, એની સ્થિતિ સારી છે અને બીજા પાયલટની શોધખોળ ચાલુ છે.
ઓકે ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે જોડાવા માટે. એટલે જે એસપી છે એમણે કહ્યું છે કે એક ટીમ એટલે એક પોલીસની જે ટીમ છે એક પાયલટ મોટા સમાચાર કે એને લઈ અને જામનગરમાં હોસ્પિટલાઇઝ કરવા માટે પહોંચી છે, એમને લઈ જઈ છે, રસ્તામાં છે, પરંતુ બીજા જે પાયલટ હતા તેમની શોધખોળ થઈ રહી છે. એટલે સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે જે ટ્રેનિંગ આ જે જેગુઆર જે એરફોર્સનું જે પ્લેન હતું એમાં બે પાયલટ એકની શોધખોળ મળી રહી, એટલે કે એક ભાળ નથી મળી રહી એક પાયલટની ક્રેશ થયા પછી. એટલે એમની શોધખોળ છે એ પોલીસ અને સાથે જ અન્ય જે અધિકારીઓ અને તંત્ર છે કામે લાગ્યું છે. એટલે બીજા પાયલટ મળ્યા પછી એમની પરિસ્થિતિની ખબર પડે કે આખરે તે પાયલટ કઈ પરિસ્થિતિની અંદર છે, કેટલા પ્રકારે ઈજા થઈ છે, શું ઈજા થઈ છે. પરંતુ એક પાયલટને તાબડતોબ ત્યાંથી જ પોલીસ છે એ જામનગર હોસ્પિટલ છે ત્યાં લઈ ગઈ છે, તેમને સારવાર શરૂ કરી દેવામાં આવી છે. પણ બીજા પાયલટને હજી ભાળ નથી મળી. જો કે તેમને શોધવા માટે પણ તંત્ર જિજ્ઞાસા છે, કામે લાગ્યું છે. જી બિલકુલ ઉમંગ, આભાર. જે પ્રકારે જાણકારી અત્યારે મળી રહી છે કે એક પાયલટ જે મળી આવ્યા છે એમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જામનગર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, પરંતુ બીજા પાયલટ જે સવાર હતા પ્લેનમાં એમની હજુ સુધી ભાળ નથી મળી રહી, તેમને શોધખોળ કરવામાં આવી રહી છે. એટલે કે આ જેગુઆર પ્લેન હતું, લડાકુ વિમાન, એ અહીં સમાચાર મળ્યા અને સાથે જ બે પાયલટ આ પ્લેનમાં સવાર હતા, જેમાંથી એક મળી આવ્યા છે અને એમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જામનગર ખસેડવામાં આવ્યા છે, પરંતુ બીજા પાયલટની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. એસપી પ્રેમસુખ ડેલુએ જેમ કહ્યું કે બે પાયલટ આમાં સવાર હતા, જેમાંથી એક પાયલટ અત્યારે મળી આવ્યા અને એમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પરંતુ બીજા પાયલટની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. અને આ પ્લેન ક્રેશ થવાને કારણે આગ લાગી છે. આગ ઘણી જ વિકરાળ છે, ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે.